ત્યાર પછી સમય વીત્યો, થોડાક મહિના વીત્યા અને આ બાજુ કંસ મામાએ તૃણાવર્ત નામના એક અશ્વને મોકલ્યો. તૃણાવર્ત મારવા માટે ભગવાનને આવે છે, વાવાઝોડાના રૂપમાં આવે છે. એકવાર યશોદા મૈયા પોતાના લાલનને કનૈયાને ખડામાં બેસાડી અને ઘરની બહાર ઉમરાની જોડે ચોગાનમાં આંગણામાં કનૈયાનું માથું ઓળતા, હાથમાં કનૈયાને પૂરી ખાવા માટે આપી છે. કનૈયા કૃષ્ણ બેઠા બેઠા પૂરી ખાય, માં એની સુંદર ચોટની વાળે સરસ સરસ ગીત ગાય. એટલામાં તૃણાવર્ત વાવાઝોડાના રૂપમાં ગોળ ગોળ ફરતો 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 વ્રજ પર આક્રમણ કર્યું. ઝાડ ઉડવા લાગ્યા, ભયંકર ભવંડર આવ્યું ચારે બાજુ, હવામાં ધૂળની ડમરી ઉડવા લાગી. કોઈને કઈ ખબર જ ન પડે. દૂરથી ભગવાનની નજર પડી કે મામાએ ચકેરડી મોકલી છે. બોલો જય શ્રી કૃષ્ણ. પહેલા ઢીંગલી, પછી કાળી, હવે મામાએ મોકલી ચકેરડી. ભગવાને ચકેરડીને ફેરવી નાખ્યું, મારું નામ કનૈયો આવા દો. અને પલભરમાં કૃષ્ણ ભગવાને એટલું બધું વજન વધાર્યું કે યશોદા મૈયાના પગ ભારે થઈ ગયા, પગમાં દુખવા લાગ્યું. કનૈયા ખબર નહીં કેમ આજે પગ દુખે છે, તું ઉપર હું જરાક પાણી પીને આવું. કનૈયાને લઈ અને જમીન પર જા બેસાડ્યા. યશોદા મૈયા ઘરમાં પાણી પીવા ગયા. એક તૃણાવર્ત પ્રવેશ કર્યો નંદ ભવન પર. ચારે બાજુ ભયંકર ધૂળની ડમરી. યશોદા દોડતા બહાર આવે, આજુબાજુમાં જોવે કશું જ દેખાય નહીં. પલભરમાં તૃણાવર્ત કૃષ્ણને પકડી અને કનૈયાને હવામાં લઈ ગયા. 15 યોજન ઉપર આકાશમાં લઈ ગયા. તૃણાવર્ત ભગવાને ગોળ 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 ફેરવે. કનૈયાને બહુ મજા આવે. વાહ વાહ, ચકડી તો કોઈને જોઈ નથી. ગોળ ગોળ ફરતા 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 ભગવાન ઉપર ગયા. ખબર પડી ગયા તૃણાવર્ત છે એટલે અત્યાર સુધી તૃણાવર્ત ભગવાનને ગોળ ગોળ ફેરવતા હતા. હવે બાજી પલટાઈ ગઈ. કૃષ્ણ ભગવાને ઠાકોરજીએ દ્વારકાધીશે હવે તૃણાવર્તને પકડ્યો ને ભગવાને તૃણાવર્તને ગોળ ગોળ ફેરવ્યો. એટલા વેગમાં તૃણાવર્તને ગોળ ગોળ ફેરવવા લાગ્યા. ભગવાન ફેરવતા ફેરવતા ભગવાને જ્યાં તૃણાવર્તને હાથમાંથી છોડ્યા ત્યારે તૃણાવર્ત સીધો ગયો મામાના ઘેર અને પલભરમાં ગોવિંદાય સ્વાહા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પલભરમાં ઠાકોરજી તૃણાવર્તનો વધ કરી નાખ્યો અને આકાશમાંથી રૂની કુંબળી જેમ ધીમે 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 જમીન પર પડે એમ ધીરે ધીરે ફરતા ફરતા કૃષ્ણ ભગવાન આયા અને જ્યાં બેઠા હતા ત્યાં પાછા બેસી ગયા. હાથમાં પાછી પૂરી, જાણે કોઈને કઈ થયું નથી. દોડતા યશોદા આયા, કનૈયાને હાથમાં લીધો, બહુ જ પ્રેમ કર્યો. મારી ભૂલ થઈ ગઈ બેટા, હું તને મૂકીને ગઈ ગયા. આટલું મોટું વાવાઝોડું આવ્યું, પ્રભુની કૃપા, મારા લાલનને મારા દીકરાને કઈ નથી થયું. માથા પર નજર ઉતારી, પણ માને ગભરામણ થઈ ગઈ કે ગમે તે કરીએ પણ આ કનૈયાને વારે ઘડીએ આટલી બધી આપત્તિ વિપત્તિ છે.